સંતનું કામ છે એટલે મહાપુરુષો ગુરુનો મહિમા ગાયો. ઈસ તન વિષ કી વેલડી મારો સદગુરુ અમૃત કી ખાણ. માથું દીએ જો ગુરુ મિલે ને તો બી સસ્તા જાણ. જો માથું આપવાથી ગુરુ મળતા હોય ને તો એ સસ્તો સોદો થયો છે. એટલે ગુરુનો મહિમા આપણે સમર્થ લખીએ છીએ. ગુરુની આગળ સમર્થ. દેવાયત પંડિતની આગળ લખાય છે આગમ વેતા. ભવિષ્ય એડવાન્સ બોલવાની શક્તિ. ન કહી શકે કોઈ એક સેકન્ડ પછી શું થાય ન કોણ. હવે પછી શું થશે નથી કહી શકતા. બોલો બપોરે તો તાપ પડતો તો ને હમણાં એડવાન્સ કોઈએ પેલા ખગોળ શાસ્ત્રીએ કીધું કે હું જવાહર આતા હે આવ્યો. એ કોક જ કહી શકે, બધા ના કહી શકે. બધા કી ખરા પણ થાય નહીં. દેવાયત પંડિત બોલ્યા એમ થયું. બોલો 700 વર્ષ પહેલા કીધું દોરડે દીવા બળશે. બળે છે કે નહીં તમને પૂછું છું. દોરડે દીવા બળશે. આ દેવરાજના ડુંગરા ઉપર દેવાયત પંડિત જ્યારે પરિભ્રમણ કરતા કરતા આવ્યા અને બોલ્યા કે દોરડા ઉપર દીવા સળગશે. સળગી ગયા. અત્યારે સળગે છે આ દોરડા ઉપર જ છે. પડી કે પોણી વેચાશે. વેચાય છે. ધરતી ઉપર લોઢું દોડશે. સુખ શાંતિ ભક્તિ આ બધું હણાઈ જશે તો એ જોવા મળે છે. ઓરિજિનલ ભક્તિ નથી કરતા લોકો. હમણાં અમે આવતા હતા ત્યારે રામદેવજી મહારાજની વાત કરતા હતા. બગીમાં બેઠા ને એ વખતે કે એટલો બધો બાપાનો ક્રેઝ વધ્યો છે. બીજના દારે રણુજામાં જુઓ ને તો જગ્યા નથી મળતી. અજવાળી બીજી આટલી બધી પરજા જાય છે પણ એમાંથી મોટા ભાગની કુવેશો બધી આબુ રોડ સુધી જ હાજર છે. આપણે એમ શકા જુવાડ નીકળ્યો છે પણ જુવાડમાં મિસ્ટેક બહુ થઈ ગઈ છે. સમજણ પડી? આબુ રોડ સુધી એટલે હા પેલ બાજુ તો એન્જોય કાળા કાચ હોય કોઈ ભાડે નહીં. 3500 રૂપિયા વાળો બોટલ તોડ અને પોકરણ જઈને પાછા સોડાથી મોઢું ધોઈ નાખીને બાબો ભલી કરે. બાબો ગોંડો થોડો છે. આ તો સિદ્ધ પુરુષ છે. એને બધી ખબર પડે છે હાચા કેટલા આવું છે હે ને. અને સવા બાપા પીપળીમાં લખ્યું છે સાચા સવા બાપાના વખતમાં જબુબાઈ થઈ ગયા. માં જબુબાઈ લખ્યું છે સાચા સંતોની માથે ભક્તિ કેરા મોર. નિંદા પરાઈ જેને નઠારી લાગે અને સમરે શ્રી રણ છોડ. નિંદાને જેને તજી આ માં એવી વાત કરે છે જબુબાઈ કે નિંદા પરાઈ નઠારી લાગે. પરાઈ નિંદા છે ને એ ગમે નહીં. એ ભક્તિનું અંગ છે. એ ભક્તિની ઓળખાણ છે. ભક્તિ કરતા હોય ને તો એની પહેચાન છે. ભક્તિ કરતો હોય નિંદા કરે ને તો સમજી લેવું કે આમાં ભક્તિ નહીં ઉગી. ભક્તિ કરતો અને અદેખાઈ કરે તો સમજી લેવું અને ભક્તિ નથી ઉગી. ભક્તિ કરતો અને ઈર્ષા કરે. બાજુના ઘરમાં ગાડી આવે એનું ડીઝલ ના બળે એટલું ઘેર બેઠે બેઠે લોહી બળી જાય ને ચોલ્લો મારા કરતો લોબો કર્યો તો સમજી લેવું ભક્તિ ઉગી નથી. અને આ તો ભક્તિ ઉગાડવા માટે પ્રયત્ન કરો છો સંતો કે ભક્તિનું પ્રાગટ્ય કરો. તમારું જીવન ઉજાગર કરો. તમારા જીવનની અંદર સતબોધ લઈ અને સાચા માર્ગે વળી જાઓ. હવે પછી ચાન્સ નથી. મનુષ્યનો અવતાર પાછો મળવાનો નથી. આવું સંતો કહે છે બાપુ. મનખા જેવું ટાણું વાલા તને ફરી ફરી નહીં મળે. તો એ અમુક લોકો ખોડ ખોય છે કે બીજા રાઉન્ડમાં ભક્તિ કર્યું આ વખત જેમ થયું થાય એટલે ફરી આયે તો કે બીજો ઓટો જ નહીં વાગ્યો. એક જ વખત હાવું થવા મળ્યું છે. રોલ ભજવી લ્યો એટલે હાવું થયો હોય ને કહું છું. વહુ થવા એક જ વખત મળ્યું તો વહુનો રોલ ભજવી લ્યો. સાહેબ બધું સમજે છે કે વહુનો રોલ શું છે. હાહુ હાહરાને કેવી રીતે રાખવો, મમ્મી પપ્પાનો પ્રેમ કેવી રીતે કેળવવો, પરિવારનો પ્રેમ કેવી રીતે કેળવવો એ વહુના હાથમાં છે. અને પહેલા તો આપણી કહેવત છે પુત્ર અને વહુ એથી જ ખબર પડે. એન્ટ્રીમાં જમનું થાય. તમને કોઈ લડતો નથી પણ ભગવાનની સાથે પ્રીતિ કરવા માટે સનાતન સંસ્કૃતિ અજોડ છે. એનો પ્રયત્ન કરીએ. બિલકુલ નજીક છીએ આપણે. એક ઈશ્વર સાથે તમે સોદો કરો. પરમાત્માની સાથે મિલન કરો. ભગવાનની ઓળખાણ કરી લો કે એ ઈશ્વર તારી બનાવેલી આ દુનિયા છે. તે બધું બનાવ્યું. મારાથી કોઈ થાય એવું હું તો ન બનાવું એટલું થાય ન કે બીજું કશું આપણાથી બનાવ્યું નહીં. બધું ઈશ્વરે જ બનાવ્યું. એક ડોહું ખાટલામાં પડેલું બાપુ
વચલો ભાગ નેસડી ગયેલો, ડોયણું ઢીલું થઈ ગયેલું, મોય પડ્યું ફોર્મમાં આવી ગયેલું કે આકાશ બધું, પતાળ બધું, નવલખ તારા બધું, જમીન બધું, આ એવું બોલે. એ બાજુમાં થઈને ભરતભાઈ જેવું નીકળ્યું કે ખાટલાની પોંગોત બોધ, આ બીજું બધું તો બંધ થઈ ગયેલું છે, તું શું બધે એમ યાર? આ બધું તો રેડી જ છે. સૂર્યચંદ્ર ને આપણે હું તસું ભાર ફરક ન કરી શકીએ બાપુ, એના સમય ઉગે. અત્યારે ઉનાળો ચાલે છે તો રાત ટૂંકી છે, શિયાળો આવશે તો રાત લાંબી થઈ જશે. તમે વધઘટ કરી શકો? અરે સૂર્યચંદ્રને તમે રોકી શકો? તમારે ઢોરો દોવાનો બાકી હોય તો એને કહો થોડી વાર પછી આ થમજી મારે પાલી જવું છે. શક્ય જ નથી. ઈશ્વર પરમાત્માને બનાવેલી આ દુનિયા છે. ભગવાન હાથે જ મેળ કરી દો, એકનો જ મેળ કરવાનો. હું તમને પૂછું છું, વિવાહ પહેલા જેઠ મળે? 5000 રૂપિયા આપણે તૈયાર રાખીએ કે મારે જેઠ જોઈએ છે, લગ્ન પહેલા મળે? દિયર અરે વિવાહ પહેલા હા હું મળે? હા હારો કશું એ ના મળે. આ બધું છે ને ચોલું એકદમ મફત મળે એવું નથી, પણ એક ધણી ધારો આખું ચોલું મફત. જો ધણી નક્કી કર્યો હા હું હારો જેઠ દિયર ભોજાઈ બધું મફત, સોદો એક જ કરવાનો. ઈશ્વર સાથે મિલન કરો સાહેબ, આખી દુનિયા તમારી છે, તમે ક્યાં હટ્યો જ નથી. પરમાત્મા સાથે મિલન કરો, ઈશ્વર સાથે, એનો ડર રાખીએ કે હે પરમાત્મા તે બનાવ્યું છે, તારા લીધે છે. જે છે એ બધું આ દેખાય એ બધું કલેવર દીદાર હું બોલું છું એ એનાથી છે, હું વગાડું એ એનાથી છે. તમે 25 રૂપિયા કમાવો છો ને ખોટો ફોંકો ના કોઈ ના લીધે છે. એક સેકન્ડમાં ફેરફાર થઈ જાય. બોલો આ કોરોના વખતે જોયું ને, જમનો ફેરફાર થઈ ગયો. 5 ઓક્સિજનના બાટલા ખૂણોમાં લાઈન મેલ દીધા હતા પૈસા વાળા હતા ને, કે બાપાને કોઈ થાય ને તો સીધી નળીઓ જોડી બેહાડ્યો. ડોહું એ બાટલો ને જોઈ મરી ગયું. બોલો બાટલો આમ જોઈ રહ્યા હા નીકળી ગયા જેટલો ના નથી આપણા હાથમાં બાપુ. બધી વ્યવસ્થા હતી બોલો, તો છતાં એ વખતે કોરોનામાં આ દેવાયત પંડિતના શબ્દો છે, દાદાના લખેલા. દેવાયત પંડિત આ શબ્દો લખ્યા હતા, પોરો આવશે પાપનો ને ધરતી માગશે ભોગ, કેટલા ખડકે સહાર છે. આજે જે વિરેનભાઈ ભવ્ય નેજો લઈને ગયા ને, એ ભૂમિ ઉપર એમની આસ્થા હતી. એમને સંકલ્પ કર્યો તો દેવરાજના ડુંગરા ઉપર કે દાદા મારું કાર્ય સિદ્ધ થાય. એ દેવાયત પંડિત જ્યાં સમાધિ લીધી ને, એમને 700 વર્ષ પહેલા એડવાન્સ બોલ્યા હતા કે આવું બનવાનું છે. પોરો આવશે પાપનો ધરતી માગશે ભોગ, કેટલા ખડકે સહારશે અને કેટલા મરી જશે રોગ. ભયંકર રોગથી પીડાઈને દુનિયાનો ખાત્મો થઈ જશે ને એમાં એક ટેલર આવ્યું ને તો ભોન કરાવી દીધું. બોલો લોકોને ખાલી કોરોના જેવી આઈટમ ફરતી થઈ, દશા કેવી આવી. બળધ્યોન પહેરવાની આઈટમ 2 વર્ષ સુધી આપણે પહેરી. અમુક ડોહોને ને ડોહીઓનું સેટ જ નતું થતું, માસ એવો દેખાય ને. અમુક લોકોએ વિરેનભાઈ જે વધારે પહેર્યું નહીં એનો વંદરા જેવો મોટો થઈ ગયો. પહેરેલું હતું ને એ બધું અડું આજુબાજુથી કાળું મેં થઈ ગયું. એવો વિચિત્ર દેખાય. અને અમુક બહુ ડરી ગયો ને એ તો ઓમ ખાતો હતો. મેં ખુદ જોઈ બાપુ પ્રવીણ કાકા માંસ ઉતારી કોળીઓ મેલીને પાછું માছ ચડાવી દે. એટલે આટલી બધી બીક કે હા ચોટી પડે છે, આ તો લઈ જ જાય છે. 2 જ વખત હું ધ્રોવાઈ પોઝિટિવ કેવી પણ એડવાન્સ સંતો છે. દેવાયત પંડિતને અમે વાગોડીએ છીએ, એ સમાધિની આગળ બેસીને એનું ભજન કરીએ છીએ. મારી માં ભજન કરતા, 5 વાણી કાયમ કરતા. આમાંથી ઘણા વડીલો છે, સોમા દાદાએ તો ખાસ જોયું છે. મારી માં રામસાગર લઈને 5 વાણી દાદાની આગળ કરે, એની પ્રસાદી ધરાવે અને એની લખેલી વાત મારી માં એની સામે ગાતા હતા. પહેલા પવન ફરૂકશે નદીઓમાં નહીં રે નીર, ઓતર ખંડથી મારો સાંબો આવશે. તમે વાટ જુઓ છો ને, જન્મે જઈ હમણાં 13મી પેઢીના એ ગાદીપતિ થવાના દેવરાજના. એમને લખ્યું હમણાં ગાયું ભજન, લખું મારા સાહેબા લાવો કાગળને લાવો, લેખ લખું મારા સાહેબા તમે ગુણિયલ હોય તો વાંચજો આલમ રાજા. કોણ આલમ રાજા? આ કોની વાત છે? દેવાયત પંડિતે લખી છે. 10મો અવતાર ભગવાનનો થશે અને 10મો અવતાર લઈને ભગવાન આવશે. રામ આયા હતા એ પાકું ખોટું એમ કહો? તમને પૂછું છું, રામ આયા હતા આ સૃષ્ટિ પર? પાકું એ અવતારી હતા. કૃષ્ણ આયા કે નહીં? એવા 9 અવતાર થયા અને 10મો આવશે જેનું નામ છે નકળંક. હું કોકરિયા તળાવ ભજન કરવા ગયો તો એક વખત. આ છગન દાદા લઈ ગયા હતા મને.
છગન દાદા વણિક છે એ મને લઈ ગયેલા અને ત્યો બાપુ ભજન ગાયો કે આલમ રાજા આવશે 10મો અવતાર. એક ઓડિયન્સ માંથી ઉભો થયો કે કઈ તારીખ આવશે? મેં કીધું બેજા યાર ઉતાવળ ના કર, આવવાનું પાકું પણ હમણાં ન મળે તો ખુલાસો કરું છું. ધરતી ઉપર હેમર હાલશે, સુનાશે નગર મોજાર, લક્ષ્મી લૂંટાઈ જશે, લોકો તણી નહીં હોય એની રાવ કે ફરિયાદ. જતી સતીને સાબરમતી, ત્યાં થશે સુરાનો સંગ્રામ, કાયમ કાલિંગાને મારશે, નકળંક ધરશે એનું નામ. આ બધું સંતો બોલ્યા છે એટલે થયા વગર રહેવાનું નથી. પછી અમુક લોકો કહે છે કે આ તો બાવાનું કોમ છે, રાત્રે ઉજાગરા કરે ને આ બધું ભણાવો છે, આપણે થોડું ભણવાનું, કશું થવાનું ના, થશે જ. સંતો બોલ્યા છે એમાંથી કશું ભાર ફરક નહીં થાય, કારણ કે પંડિતજીની પહેલી પંક્તિમાં છે મારા ગુરુ અગમ ભાખ્યા, એમાં જૂઠું જરીના લગાર લખ્યું ને ભાખ્યું એક દિન આવશે. અને ગુરુ પર ટ્રસ્ટ રાખ્યો છે એમણે, ગુરુ પર શ્રદ્ધા, ગુરુ પર વિશ્વાસ કે મારો ગુરુ છે ને એમાં કાંઈ મિથ્યા નહીં થાય. ગુરુ એવો થાર, ઉતાવળ ના કરવી ગુરુ કરવામાં. આવું અમે ગુરુના વિશે બોલ્યા ને તો એક ભાઈ ને ઓર લગ્ની લાગી, ગુરુ કરાવી લેવા જોઈએ. આ તો હોદવા ને કર્યો, હોધેલા ગુરુ મળે. ઓરિજિનલ તો ના ભટકોણા, પણ બાજરી વાટતો જોર આવતું હતું ને એવો ભટકાઈ ગયો. અને વેહ જોઈને કીધું બાપુ શેલા બંને કાય? પેલો કે તૈયાર જ છું, લાય કંઠી પહેરાઈ દઉં. પહેરાઈ દીધી, પણ ગુરુ એવા અઠવાડિયામાં 3 ઓટા મારે, ચેલો કંટાળ્યો, આ તો લપસે કે જપતો જ નહીં. ગુરુ તો ઘડી ઘડી ચેલાના ઘેર. એક દાડો પેલા ચેલાઈ એની ઘરવાળીને કીધું કે મને ગોદરું ઓઢાડ દે, હોમ આ ગુરુ આવું છું. અને ગુરુને જીગાવો તો તારે કહેવાનું કે તમારા શૈલે કુતાવાઈ ગયા. પેલા ભણાઈ ચેલો તો ગોદરું ઓઢીને હોઈ ગયો બાપુ. અને ગુરુ આયા, એની ભાષામાં બોલ્યા અહીં બચ્ચા અચ્છા હો જાયગા આમ તેમ બધું. પેલી બુન કે બાપુ પધાર્યા તો ખરા પણ શૈલે કુ તો તાવાઈ ગયા. ઓ કોઈ વાત નહીં, યુટર્ન મારતા પાછો વળ્યો ગુરુ. ગુરુ પાછો વળ્યો એટલે હવે સન્નારીની છે ને એ કિંમત ત્યાં થાય. સારા ઘરની દીકરી હોય, 2 કુર્તા રહે, એનો આવકાર જોરદાર હોય. એના મુખારવિંદની અંદર અમી જરતી હોય. આવો પ્રભુ તમે ક્યાંથી? તમારા કાકો ઘેર નથી, તમારા ભાઈ ઘેર નથી, પણ તમે ક્યાંથી પધાર્યા? ખાટલો ઢાળું છું, બેસો. અત્યારે ખાટલાની જરૂર નહીં પડતી, સોફાની બધી સિસ્ટમ હોય, બેહો, હું ચા બનાવું, ચા પીને જાઉં. કેવડો હૈયું ઊભો રહી જાય. આવતા ને આવતા અમુક બુનો કે તમારા ભાઈ ઘેર નથી, એટલે તમારા ભાઈ ખોડ ને ચા બધું ઘેર લઈને હંગાટ લઈને જતા રહ્યા છે. અમુક નથી ટેવ બુનો ને એવી હોય કે એ તો નથી, એ તો નથી, પણ ખજાનો ખાલી જા. અને અમુક બુનો એવી હોય ને ઘરના ઝોપા આવીને મહેમાન બેઠો હોય ને રહોડામાં થાળીઓ પાસાડે, ઉપરથી ભૂઈ નાખે તો ખખરાટ થાય ને પેલાને ખબર પડે મમ્મનો મેળ નહીં આવે, ઉપડો પાછા જતા રહો સેલ મારો. એજી તારા આગણિયા પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે. કવિ કાગનું લખેલું ભજન છે, કેવી સુંદર મજાની રચના છે. પેલા આવકારો આપજે, પછી બેસાડજે, પાણી પાજે. આ બધો વિવેક છે. પ્રીતમ સાહેબ થઈ ગયા એમનું લખેલ ભજન છે, જેના આંગણે તુલસીનો ક્યારો. જો અહીં દેખાય છે આ પવિત્રતા સામે. જેના આંગણે તુલસીનો ક્યારો ને શાલિગ્રામની સેવા, હેજ વધતું જ જાય. પછી આપણે ઘેર બેઠા બેઠા કાળી મેચ થઈ ગઈ, કોણ ચમ પ્રગતિ છે, કશો ફેર ના પડે. હાથ દાડીઓ કરીને કેવડાઈએ કહેવાનું પૂરું થઈ જાય, કશું આટલું એ ફેર ના પડે. ઈશ્વર એમાં રાજી હોય, કારણ કે તમે સનાતન સંસ્કૃતિના અનુરૂપ ચાલતા હોય, તમારો વેગ વધતો જ જાય. પેલી બુન સારા ઘરની હતી તો પાછી ફરીને જઈ કે બાપુ ભગત ભલે તાવ આવી ગયો છે પણ ચા તો પીતા જો. ગુરુ તો નવરા જતા કે કોઈ વાત નહીં, પાછા વળતા હે. પેલી બુન જઈ ચા બનાવવા, અને આ બેઠો ગુરુ પેલા ચેલાના ખાટલા ઉપર, અને ગોદરામાં હાથ ગાલ્યો, પગ પકડ્યો. પેલાના મનથી એ નહીં તો ઢેલો હતો એટલે ના મનથી મારી ઘરવાળી પગ દબાવે છે, એટલે ગોદરામાં રહીને પેલીને પેલા કીધું એના મનથી મારી ઘરવાળી છે, એટલે મોયને કીધું કે પેલું લપજ્યું. પેલો કે લપજ્યું નહીં, ટોંટે વળગ્યું છે, જાય એવું એ નહીં. સદગુરુ એસા કીજીએ જૈસા પૂનમ કા
ચાંદ તેજ કરે પણ તપે નહીં ઉપજાવે આનંદ. દેવાયત પંડિત મહારાજની એવી લગન હતી. એમને લખ્યું મારા ગુરુ અગમ ભાખ્યા, એમાં જૂઠું જરી ના લગાર લખ્યું ભાંખ્યું એક દિન આવશે. આવા મહાપુરુષોની સતની કહાની છે, સદધર્મ સાથે ચાલ્યા છે. એવા મહાપુરુષોની આ પ્રણાલિકા અલગધણીનો પાઠ આજે સતયુગમાં સોનાના પાઠ, બીજા યુગમાં રૂપાના પાઠ, ત્રીજા યુગમાં ત્રાંબાના પાઠ ને ચોથા યુગમાં માટીના પાઠ આજે